નમસ્કાર મિત્રો. હવે આજનો આપણો વિષય છે કે શું એક દિવસની અંદર તબલા કે 10 મિનિટની અંદર તબલા કે માત્ર 10 દિવસની અંદર તબલા ખરેખર શીખી શકાય, કે પછી હાર્મોનિયમ 1 દિવસની અંદર, 5 દિવસની અંદર કે 10 દિવસની અંદર શું ખરેખર શીખી શકાય? કારણ કે યુટ્યુબની અંદર એવા અનેક વિડીયોના હેડિંગ્સ આપણે જોઈએ છીએ કે તબલા વગાડો 10 જ મિનિટમાં, અથવા તો તબલા શીખ્યો 1 દિવસની અંદર. તો ખરેખર શું મિત્રો આ સત્ય હશે? કારણ કે હું પોતે લગભગ મેં તબલા શીખવાની શરૂઆત કરી ને એને લગભગ 3 વર્ષ થયા. તો જ્યારે હું આવા વિડીયોના હેડિંગ્સ જોઉં છું તો મિત્રો મને પોતાને એમ થાય છે કે ખરેખર શું આમાં સત્ય હશે? એમ કોઈ વ્યક્તિ 10 જ મિનિટની અંદર તબલા શીખવાડી શકે, કે અથવા તો 1 દિવસની અંદર તબલા શીખવાડી શકે? અને શું ખરેખર આવડી જતા હશે? મિત્રો, સંગીતનું કોઈ બી સાધન હોય, તબલા હોય, હાર્મોનિયમ હોય, બેન્જો હોય કે કોઈ બી અન્ય, એ હરેક ઇન્સ્ટ્રુમેન્ટની એક મર્યાદા હોય છે. એનો સૂર, એના તાલ, એની થિયરી, એની પાછળ ઘણું બધું હોય છે. અને મને નથી લાગતું કે આવા ભ્રામક હેડિંગ્સ રાખવાથી કોઈને તબલા આવડી જાય કે કોઈને હાર્મોનિયમ આવડી જાય. કારણ કે એ હરેક વસ્તુની પાછળ ખૂબ ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. ત્યારબાદ એની ભાષા આપને સમજાય છે અને ક્યાંક ને ક્યાંક આપણે ધીમે ધીમે એને વગાડતા થાય છે. માત્ર પોતાના વિડીયોની અંદર સબસ્ક્રાઈબર વધારવા માટે અને વ્યૂ લેવા માટે કોઈને ખોટી દિશામાં લઈ જવા, સાહેબ, એની કરતાં આ રીતના હેડિંગ્સ ન બનાવવા વધારે અનુકૂળ. કારણ કે જ્યારે તમારો વિડીયો કોઈ વ્યક્તિ ક્લિક કરતો હોય છે તો સ્વાભાવિક છે કે એ એમાં શીખવા માટે, કંઈક નવું જાણવા માટે, એક સારી ભાવનાથી વિડીયોમાં ક્લિક કરતો હોય છે. કારણ કે એને પોતાને આવડતું નથી હોતું અને એમાંથી કંઈક એને શીખવા મળશે એવી ભાવનાથી એ વિડીયો જોતો હોય છે. પરંતુ તબલા, હાર્મોનિયમ, કોઈ વસ્તુ એમ એટલી જલ્દી આવડતી નથી. જે લોકો આ રીતના હેડિંગ્સ મૂકે છે વ્યૂ લેવા માટે, સબસ્ક્રાઈબર વધારવા માટે, એને મુબારક, આપણે એનો કોઈ વિરોધ નથી કરતા. પરંતુ આવા ભ્રામક વિડીયો ક્યાંક ને ક્યાંક લોકોને ખોટી દિશામાં લઈ જાય છે. એમાં ખાસ કરીને જે નાની ઉંમરના બાળકો શીખતા હોય છે, 12, 15, 17 વર્ષની ઉંમરના, અથવા તો મોટી ઉંમરના પણ શીખતા હોય છે. કારણ કે સંગીત એક એવું માધ્યમ છે કે જેને લગભગ ઘણા બધા લોકોને એનો શોખ હોય છે. બીજું કે શું ખરેખર યુટ્યુબની અંદર વિડીયો જોઈને તમે તબલા કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ શીખી શકો? આ પણ એક પ્રશ્ન છે. હવે સ્વાભાવિક વાત કરી, મારો વિષય તબલાનો છે. મારા અત્યાર સુધીમાં જેટલા પણ વિડીયો મેં મૂક્યા છે એ બધા તબલાના મૂક્યા છે. કારણ કે હજુ અમને હાર્મોનિયમ ફાવતું નથી, હું શીખવાની પ્રયાસ કરું છું, એટલે તબલા વિશે હું વાત કરું. તો તબલાનો નોર્મલી, કે જેણે ક્યારેય વગાડ્યા નથી, જેને તબલાનું જ્ઞાન નથી, અને એવું વ્યક્તિ જ્યારે તબલા શીખવાની શરૂઆત કરતું હોય છે તો સ્વાભાવિક છે કે તબલાનો એક તાલ, પછી એ હિંચ તાલથી શરૂઆત કરો તમે
હિંચ તાલ, દેશી ચલતી, દાદરા, દીપચંદ, રૂપક, કેરવા, વિલંબિત કેરવા, રુદ્ર, આવા જે તબલાના તાલો છે, તો કમસે કમ એ એક તાલ શીખવામાં અને સમજવામાં 2 થી 3 મહિના જેટલો તો કમસે કમ સમય લાગે છે. તમે તબલાના જુદા જુદા 10 તાલ શીખવા હોય ને તમારા મિત્રો, તો મારા ખ્યાલથી કમસે કમ 2 થી 2.5 વર્ષનો સમય લાગે. પછી જ્યારે આ બધું તમે શીખી જાઓ 2, 2.5, 3 વર્ષ પછી, કોઈનું માઇન્ડ જો શાર્પ હોય તો એ થોડું વહેલું પણ શીખી શકે, પરંતુ એટલી જલ્દી નહીં કે 4-6 મહિનાની અંદર એ બધું શીખી જાય અને સ્ટેજ પર વગાડવા પહોંચી જાય. કારણ કે એટલું સહેલું નથી હોતું. ભલે અઘરું નથી, પરંતુ એટલું સહેલું પણ નથી. પછી જ્યારે એ બધા તાલ શીખ્યા પછી કોઈને 2 વર્ષ લાગે, કોઈને 2.5 વર્ષ લાગે, કોઈને 3 વર્ષ લાગે, તો એ બધું શીખ્યા પછી જ્યારે એ લાઈવ પરફોર્મન્સ માટે કોઈ બી જગ્યાએ જશે, હવે કહાની અહીંયાથી શરૂ થાય છે. કારણ કે જે યુટ્યુબ પર દાખલા તરીકે મારા જ કોઈ વિડીયો જોઈને તબલા વગાડતા શીખે છે, જેમ એક સમય એવો હતો જ્યારે હું બીજાના વિડીયો જોઈને શીખતો, તો એ જ રીતે આજે ઘણા લોકો એવા હશે કદાચ મારા વિડીયો જોઈને એ શીખતા હશે. અને મેં જે વિડીયો મૂક્યા છે ને, એ વિડીયોની અંદર શાયદ કોઈ બાબત એવી બાકી નથી. પછી એ થિયરિકલ હોય તોય ભલે, બેઝિક નોલેજ હોય તોય ભલે, અને જ્યારે તમે ક્યાંય પરફોર્મ કરવા જાઓ ત્યારે કેવા પ્રશ્નો, સમસ્યાઓ તમારી સામે આવતી હોય છે. કારણ કે ત્યારે તમે જ્યારે આ બધું શીખ્યા પછી જ્યારે કોઈ બી સ્ટેજ હોય, પછી ગામડા ગામનું નાનું એવું મંદિર હોય તોય ભલે, કોઈ મોટી જગ્યા હોય તોય ભલે, તો ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે હાર્મોનિયમ વગાડવા વાળો કેવો છે. ઘણીવાર ગાવા વાળો જુદો હોય, હાર્મોનિયમ વગાડવા વાળો જુદો હોય. ઘણીવાર સાઉન્ડની ક્વોલિટી થોડી નબળી હોય, ક્યાંક સારી હોય. તમે ખુલ્લામાં વગાડો છો તો તમારા તબલાનું સાઉન્ડ અલગ આવશે. તમે જ્યારે કોઈ પેક જગ્યામાં વગાડશો ત્યારે સાઉન્ડ અલગ આવશે. કોઈ ખુલ્લી જગ્યામાં વગાડો છો તો તબલામાં ભેજનું પ્રમાણ જો આવી જશે તો તબલાનું આખું ટ્યુનિંગ ચેન્જ થઈ જશે, આખો એનો અવાજ ફરી જશે. આવા ઘણા બધા પેરામીટર્સ આવતા હોય છે. કોઈ બાજુમાં બેસીને જો ઝાંઝી કે મંજીરા ખોટા વગાડતો હોય તો એ તમારા તબલાના તાલ ફરી જતા હોય છે, ભલે તમે ગમે એવું શીખાવો. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવી અનેક સમસ્યાઓ આવતી હોય છે. અને યુટ્યુબ ખોટું છે આપણે એવું નથી કહેતા, કારણ કે હું પોતે યુટ્યુબ પર કામ કરું છું. ભલે હું કોઈ પૈસાના ભાવથી કે પૈસા કમાવા માટે હું વિડીયો નથી મૂકતો, પરંતુ હું પોતે યુટ્યુબ પર કામ કરું છું, એ હકીકત છે. હું વિડીયો મૂકું છું જેથી મારા વિડીયો કોઈ જોઈ શકે, એને પ્રેરણા મળે, એ જીવનમાં આગળ વધી શકે અને આપને એક સારો આશીર્વાદ મળે. પરંતુ જ્યારે આ વસ્તુને લઈને હાર્મોનિયમ હોય કે તબલા હોય, જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જાઓ અને ત્યારે તમારે જે પ્રશ્નોનો સામનો કરવો પડે, ધીમે ધીમે એ અનુભવ અને એમાં એ માહોલની અંદર પરિપૂર્ણ થવામાં કદાચ 6, 8, 12 મહિનાનો બીજો સમય લાગતો હોય છે. એટલે ઓવરઓલ કહેવા જઈએ ને તો જે વ્યક્તિએ હાવ ઝીરોથી શરૂઆત કરી છે એવા વ્યક્તિને આ માધ્યમમાં આગળ વધવામાં વર્ષો લાગી જતા હોય છે. કોઈને 2 વર્ષ લાગે, કોઈને 3 વર્ષ લાગે, કોઈને 5 વર્ષ લાગે. કારણ કે ગાવાવાળા હરેક વખતે અલગ હોય છે, વગાડવાવાળા અલગ હોય છે, સાંભળવાવાળા અલગ હોય છે, સાઉન્ડ હરેક વખતે અલગ હોય છે, માઇક જુદા હોય છે, કોઈ પેક જગ્યા હોય છે તો કોઈ ખુલ્લી જગ્યા હોય છે. આવા અનેક પ્રશ્નો ગ્રાઉન્ડ લેવલ ઉપર આવતા હોય છે. અને ખરેખર તબલા હોય કે હાર્મોનિયમ હોય, એને સાચી શીખવાની તો આમ જો કહીને તો માણા એમ કહે છે કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંચય ના મીટે ભલે જ વાંચીએ ચારો વેદ.
જીવનમાં એક સાચો ગુરુ મળવો ને કોઈ પણ વસ્તુ શીખવા માટે એ ખૂબ મહત્વનું છે. કારણ કે જ્યાં સુધી તમને સાચા ગુરુ નહીં મળે ત્યાં સુધી તમને સાચી એ બાબતને લગતી માહિતી નહીં મળે. અને કોઈ ગુરુ જ્યારે તમને પાસે બેસાડીને શીખવાડશે તો એ એક આખી વસ્તુ અલગ હશે. અને જો તમે તમારી રીતે જસ્ટ યુટ્યુબ પર વિડીયો જોઈને શીખો છો તો યુટ્યુબ પર ઘણા એવા સારા લોકો હોય છે કે જે નાનામાં નાની બાબતની માહિતી આપતા હોય છે, પરંતુ બધાને પછી એ વિડીયો મળતા નથી હોતા. અને હાર્મોનિયમની અંદર યુટ્યુબમાં ઘણા બધા લોટ્સ ઓફ પ્રકારના વિડીયો મૂકેલા છે, પરંતુ વાત જો તબલાની આવે તો મેં ખાસ વેરીફાઈ કર્યું છે કે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો અને જે ઝીણી ઝીણી તબલાને લગતી બાબત છે એ વિડીયો લગભગ તમે શોધવા જશો તો મળશે નહીં. આ એક હકીકત છે. અને જે લોકોના ઘર પરિવારની અંદર શીખનાર વ્યક્તિના પરિવારની અંદર જો એના પિતા કે એના કાકા કે એમના દાદા કે એમનો વારસો માની લ્યો આવેલો આવતો હોય કે એની પેઢી પરંપરાગત રીતે સંગીત સાથે જોડાયેલી હોય તો એ પરિવારનો જે શીખનાર વ્યક્તિ છે ને એને ખૂબ જલ્દી અને ખૂબ સારું આવડે છે. જે વસ્તુ આપણે શીખવામાં વર્ષો લાગી જાય છે એ જ વસ્તુ એને શીખવામાં ખૂબ ઓછો સમય લાગતો હોય છે, કારણ કે એને સચોટ જ્ઞાન આપનાર ગુરુ એના પરિવારની અંદર જ હોય છે. અને આનાથી બીજો કોઈ સારો ગુરુ હોઈ ન શકે. તો જેના પરિવારમાં પણ આ સંગીત સાથે જોડાયેલા ગાવાવાળા વગાડવાવાળા પહેલાંથી છે અને એની જે નવી પેઢી આ વસ્તુ સાથે જોડાય છે ત્યારે એ ખૂબ સરળતાથી આ સંતવાણીના માધ્યમમાં ખૂબ ઝડપથી એ સારું અને સુંદર રીતે આગળ વધી શકે છે. પરંતુ જેના પરિવારમાં આવું કોઈ હોતું નથી એને ઘણા બધા સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. એટલે કહેવાનો ભાવ કે યુટ્યુબ પર માત્ર શીખવું ને તો એમાં સંપૂર્ણ માહિતી ઘણીવાર નથી મળતી. યુટ્યુબ ખોટું છે કે યુટ્યુબ પર વિડીયો મૂકવાવાળા ખોટા છે એવો આપણે કોઈની પર આક્ષેપ નથી કરતા, પરંતુ જે સંપૂર્ણ માહિતી કે નાનામાં નાની બાબત આપને માહિતી મળવી જોઈએ એ માહિતી ઘણીવાર યુટ્યુબ પર નથી હોતી. એટલે સાવ યુટ્યુબના ભરોસે શીખવું એની કરતાં મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે જો આપના ઘર પરિવારમાં કોઈ એવું હોય તો સૌથી પહેલો પ્રયાસ તમે એ કરો. તમારી નજીક કોઈ એવો વ્યક્તિ હોય કે જે આ વસ્તુ સાથે જોડાયેલો હોય સંગીત સાથે, અથવા તો કોઈ ક્લાસીસ ચાલતા હોય સારી જગ્યાએ સારું શીખવાડતા હોય તો 100% ક્લાસીસમાં પણ થિયરિકલ પ્રેક્ટિકલી અને ખૂબ વ્યવસ્થિત શીખવાડતા હોય છે. પરંતુ જે જગ્યાએ તમને એમ લાગે કે અહીંયા આપણે અટકી છે કે અહીંયા આપણે તકલીફ પડી રહી છે તો કોઈ એવા અનુભવી વ્યક્તિ પાસે જઈને તમારે 100%, અથવા તો કોઈનો એવો સારો જો વિડીયો મળી જાય તો એક વાત જુદી છે, નહીંતર એવા કોઈ અનુભવી વ્યક્તિ પાસે જઈને 100% પૂછી લેવું. કારણ કે મનની અંદર મૂંઝાવું એની કરતાં કોઈ અનુભવી વ્યક્તિ પાસે શીખવા જવું ને કે પૂછવા જવું ને એ ખૂબ સરળ રહે છે. અને તબલા હાર્મોનિયમ આ એક એવું સંગીતનું એક હૃદય કહેવાય છે કે એની અંદર એને શીખવા માટે, શીખ્યા પછી વગાડવા માટે, એને સમજવા માટે અઢળક પ્રકારની નોલેજની જરૂર પડતી હોય છે. એટલે કહેવાનો ભાવ કે જ્યાં જ્યાં તમે અટકાવ ત્યાં કોઈ એવા ગુરુને શોધી લેવા કે જે તમને નવી દિશા સૂચવી શકે. અને બની શકે તો એવા ભ્રામક વિડીયોથી દૂર રહેવું કે જ્યાં તમને ખોટી માહિતી આપતા હોય, કે જે વ્યક્તિનું લક્ષ્ય શીખવાડવાનું નથી, માત્ર પોતાના સબસ્ક્રાઈબર વધારવાનું છે, પોતાના વ્યૂ વધારવાનું છે. તો
આવા વિડીયો જોવાનો કોઈ મતલબ નથી, કારણ કે આવા વિડીયો જોઈને તમે ક્યારેય નથી શીખી શકવાના. એવા વ્યક્તિના વિડીયો અવશ્ય જોજો કે જ્યાં તમને સાચું જ્ઞાન મળતું હોય, કારણ કે સાચી દિશા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ વસ્તુમાં તમે આગળ નહીં વધી શકો. કારણ કે આજે એક ટ્રેન્ડ છે કે આપણે ફોન પર જોઈએ છીએ કે ખૂબ નાની ઉંમરના બાળકો ધીમે ધીમે જે આ મોબાઈલનો જે યુગ છે એને છોડી અને કોઈ તબલા વગાડતું હોય છે, કોઈ હાર્મોનિયમ વગાડતું હોય છે, કોઈ ભજનો ગાતું હોય છે. તો આવા બાળકોને સાચી દિશા મળે, સાચું જ્ઞાન મળે. અને જો કોઈને તમારી આસપાસમાં કંઈ પણ વગાડતા આવડતું હોય અને તમારા ધ્યાનમાં જો કોઈ આવું બાળક આવે તો એને અવશ્ય તમે મદદરૂપ બનજો. કારણ કે આ આગળ જતાં આપણી જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિને સાચવવામાં જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે બીજાને મદદરૂપ થઈ શકી, આનાથી બીજું પુણ્ય નહીં હોઈ શકે. આજે તારીખ 22/1/2026 અયોધ્યા પાટોત્સવ, ત્રીજો પાટોત્સવ, ભગવાન રાઘવેન્દ્ર સરકારનું સ્થાપના થઈ. વર્ષોના સંઘર્ષ અને મહેનત પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. તો આજે ગુરુવાર, ત્રીજા પાટોત્સવ નિમિત્તે મારા બધા સબસ્ક્રાઈબરને તેમજ જે કોઈ મારો વિડીયો જોવે છે એ બધાને મારા ઝાઝા કરીને સીતારામ. જય ગુરુદેવ. આપનો દિવસ શુભ રહે.